નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં લાગી આગ। રાંધણ ગેસ સિલિન્ડર લીકેજ થતાં રહેણાંક મકાનમાં આગ લાગી। ધોરાજીની બહારપુરા વિસ્તારમાં આવેલ ખલીફા રોડ ઉપર આવેલા રહેણાંક મકાનમાં બની ઘટના। આગ લાગવા બાદ દાઝી જવાના કારણે એક મહિલાનું મૃત્યુ। નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક દોડી અને આગ ઉપર કાબૂ મેળવ્યો। ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો। મહિલાના મૃતદેહને PM અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોરાજી। મને બેન શું ઘટના બની, કેવી રીતે બની? આગ લાગી તો હું ઉપર ચડી ધાબો લેવા ગઈ ને તો ખૂબ આગ લાગી ને મારી હાવ નીચે હતા તો મારી હાવને તો બચાઈ ના થઈ ગઈ। બેન કેટલા જણા હતા તમે? અમે 3 જણા હતા, 2 જણા અમે ઉપર ચડી ગયા, ગાયક મારો છોકરો ને હું, મારી હાવ નીચે રહી ગયા। તમારા ઘરના બચાવવા ગયા, દાજી ગયા? દાદી કે નીચે ઠારવા ગયા, એને બચાવવા ગયા ને તો એને હાથ ભરી ગયા છે। શું કરતા હતા? આગ લાગી બટેટા શાક કરતા, ગઈ રસોઈ કરતા હતા। બેન કેટલા વાગે બન્યું હતું બનાવવા? 8 વાગે, 1:30 થયા હશે। ડોહીમાં અહીંયા હાલી જ નથી આપતા, વિચાર પથ્થરીમાં જતા, એ તો અહીંયા નહીં।